હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રત્યેના આજના આપણા ટોપિકમાં જ ભણીશું આર્ક ઓફ ડિસ્ટોર્શન વિશે, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે વિકૃતિની ચાપ. હવે આપણે આગળ સમજીએ પહેલાં એક ઉદાહરણ સમજી લઈએ કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને કહે છે કે દૂધમાં 5 ચમચી ખાંડ નાખજો, દૂધમાં 5 ચમચી ખાંડ નાખજો, અને એ વ્યક્તિ 5 ચમચી ખાંડ નાખી દે છે દૂધની અંદર. સમજાય છે ને? 5 ચમચી એટલે ચોથો ભાગ, એક ચમચીનો ચોથો ભાગ જે હોય એટલી ખાંડ નાખવાની દૂધમાં કીધી હતી 5 ચમચી, તો એની જગ્યાએ હું નાખ્યું 5ની જગ્યાએ 5 સમજીને નાખી દીધી. આટલું સમજાય છે? હવે આપણે આ ટોપિકને આગળ વધારીએ. ક્યારેક સંદેશો આપનાર વ્યક્તિ જે સંદેશ આપવા માગે તેનો ઉદ્દેશ કે ભાવ કે અર્થ હોય તેવો જ ઉદ્દેશ કે ભાવ કે અર્થ રૂપે સંદેશો મેળવનાર વ્યક્તિ એ સંદેશાનું અર્થઘટન ન કરી શકે અથવા તો કંઈક અલગ સમજે તે ઘટનાને કહેવામાં આવે છે આર્ક ઓફ ડિસ્ટોર્શન, વિકૃતિની ચાપ કહેવામાં આવે છે. હવે 5 ચમચી કીધું હતું, તો સંદેશો કેવો હતો અને અર્થ શું હતો? 5 ચમચી એટલે એક ચમચીનો જે ચોથો ભાગ હોય એટલી ખાંડ નાખવાની હતી, પણ સમજાણું શું? અર્થઘટન વ્યવસ્થિત કરી શક્યો? ન કરી શક્યો, અને 5 ચમચી ખાંડ નાખી દીધી દૂધમાં. સમજાય છે? તો આ જે અર્થઘટન નથી થઈ શક્યું વ્યવસ્થિત રીતે, તો એ જે વિકૃતિ ઉત્પન્ન થઈ અને એને આપણે ચાપમાં માપવાની છે. ચાપમાં એ કઈ રીતના માપવાની છે એ આગળ હમણાં જોઈશું. તો એને જ આપણે અહીંયા શું કહીશું? આર્ક ઓફ ડિસ્ટોર્શન કહીશું. એટલે કે બોલનારનો ઈરાદો, ઇન્ટેન્શન કેવો હતો, એનો ગોલ શું હતો? એ ગોલ હતો કે 5 ચમચી ખાંડ નાખે, તો ઇન્ટેન્શન એવો હતો. પણ તેની સાંભળનારની ક્ષમતા કે અર્થઘટન કરવાની કુશળતા કે અન્ય અવરોધોને લીધે તેની અસર ક્યાંક કેવી થઈ? જુદી થઈ. તો એ જે ભેદ પીડ્યો છે એને આપણે કહીએ છીએ આર્ક ઓફ ડિસ્ટોર્શન, જેમાં ગોલ અને ઇમ્પેક્ટ વચ્ચે જે ધ્યેય હતો, મુખ્ય ધ્યેય શું હતો? 5 ચમચી ખાંડ નાખવાનો, અને અસર શું થઈ કે 5 ચમચી ખાંડ નખાઈ ગઈ. એટલે ગોલ અને ઇમ્પેક્ટ વચ્ચે જે ગેપ, ડિસ્ટન્સ પડે છે એને જ આપણે શું કીધું? આર્ક ઓફ ડિસ્ટોર્શન. હવે ડિસ્ટોર્શન વધે એટલે વિકૃતિ વધે ક્યારે? આ જે ગેપ વધે ત્યારે. એ હવે આપણે આકૃતિ દ્વારા જોઈએ. જો સંદેશો મોકલનાર ડાબી બાજુ છે, સંદેશો મેળવનાર જમણી બાજુ છે. ધ્યેય શું છે? કે 5 ચમચી દૂધમાં ખાંડ નાખવાની છે. તો ઈરાદો એનો ઈ છે કે 5 ચમચી નાખે, એટલે મુખ્ય ધ્યેય છે આપણો ગોલ કે 5 ચમચી ખાંડ પડવી જોઈએ. પણ ખરેખર અસર શું થાય છે? ઇમ્પેક્ટ શું પડે છે? 5 ચમચી ખાંડ નાખી દઈ છે, તો એ કેવી ચાપ થઈ જાય છે? આટલી ચાપ તમારા સમક્ષ બતાડી. તો એ ચાપનો જે માપ છે એ વિકૃતિનું માપ દર્શાવે છે. હવે માનો કે એક ગેપ ખૂબ વધારતા થયા, માનો કે 10 ચમચી ખાંડ નાખી દીધી, આ ઉદાહરણ જ લીધું છે કે આ વિકૃતિ બહુ વધી જાય એટલે અર્થ ખૂબ બહુ ફેરફારવાળો હોય, ક્યાંક કહેવા માગતો હોય એને અર્થ સાવ અલગ જ હોય, તો એ વિકૃતિ વધતી જાય. ઇન શોર્ટ, ગેપ એટલે કે ડિસ્ટન્સ વધતું જાય છે. એમ વિકૃતિની ચાપ પણ કેવી થતી જાય છે? વધતી જાય છે. ગોલ અને ઇમ્પેક્ટ વચ્ચેનો જે ફેરફાર હોય છે, વધારો થતો જાય છે, એમ એ ચાપ પણ વધતી જતી હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.